તો સૌથી પહેલો દાખલો છે કે 37.1/2 એનું અપૂર્ણાંક સ્વરૂપ. તો બરાબર છે કે પહેલાં 37 × 2 કરવાના અને વત્તા કરવાના. તો 37 × 2 એટલે 74 અને વત્તા 1 એટલે 75/2. તો આનો જવાબ આવે 3/8. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું તો 37.1/2 આનો વારંવાર ઉપયોગ આવશે, આની વારંવાર જરૂર પડશે. તો આના ફ્રેક્શન આપણે યાદ રાખી જ લેવાના. 37.1/2 આ ટકામાં છે અને એના ફ્રેક્શન આ ટકાવારી છે, આ જે છે એ ટકાવારી છે અને એના ફ્રેક્શન અપૂર્ણાંક શું છે તો કે 3/8. તો હવે આપણે શું કરવાનું, 37.1/2 ગમે ત્યારે આપેલા હોય તો આપણે 3/8 ડાયરેક્ટ લખી નાખવાનું. ગમે ત્યારે 37.1/2 આવે એટલે આપણે ડાયરેક્ટ 3/8. અને આપણી રીત પ્રમાણે જોઈએ તો 3/8 છે તો શું થાય, જો વધારો થતો હોય તો 8માંથી કેટલા બની જાય તો 8 + 3 એટલે કે 8 ને 2 10 ને 11. અને 8માંથી ઘટાડો થતો હોય તો 8 - 3 તો 5 બની જાય. આપણે આવી રીતે ડાયરેક્ટ આનો ઉપયોગ કરીશું.